નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। યુરોપના કિનારે આવેલા દેશ જ્યોર્જિયામાં રાજકીય સંકટે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। રાજધાની તિબિલિસીની શેરીઓ શનિવારે હજારો પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની હિંસક અથડામણનું મેદાન બની ગઈ હતી। પ્રદર્શનકારીઓએ સીધો રાષ્ટ્રપતિ ભવન ઓર્બેલિયાની પેલેસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેણે દેશમાં ચાલી રહેલી રાજકીય કટોકટીને આંતરરાષ્ટ્રીય મંચ પર લાવી દીધી છે। શનિવારે તિબિલિસીમાં તંગદિલી ચરમસીમાએ પહોંચી હતી। હજારો સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ ફ્રીડમ સ્ક્વેર અને રૂસ્તવેલી એવન્યુ પરથી માર્ચ કરીને રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધ્યા હતા। આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, જેનો મોટાભાગના વિરોધ પક્ષોએ બહિષ્કાર કર્યો હતો। પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે નકાબધારી પ્રદર્શનકારીઓના એક જૂથે રાષ્ટ્રપતિ ભવનની બહાર લગાવેલા બેરિકેડિંગને તોડીને પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો। પોલીસે તરત જ કાર્યવાહી કરી। પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો। આ ઉપરાંત પ્રદર્શનકારીઓના ઘૂસણખોરીના પ્રયાસને રોકવા માટે ટીયર ગેસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ હિંસક દ્રશ્યોએ સ્પષ્ટ કર્યું કે જ્યોર્જિયાની વર્તમાન કટોકટી હવે માત્ર રાજકીય નથી, પરંતુ તે કાયદો અને વ્યવસ્થા માટે ગંભીર પડકાર બની ગઈ છે। મીડિયા અહેવાલો અનુસાર જ્યોર્જિયામાં આ રાજકીય સંકટ ગયા વર્ષની સંસદીય ચૂંટણીઓથી ચાલી રહ્યું છે, જેમાં વિપક્ષી શાસક જ્યોર્જિયન ડ્રીમ પાર્ટી પર ચૂંટણીમાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો હતો। આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ પણ અનિયમિતતાઓ, હિંસા અને ધમકીઓને કારણે આ જીતને ખામીયુક્ત ગણાવી હતી। આ વિવાદો વચ્ચે વડાપ્રધાન ઇરાકલી કોબાખિદ્ઝેની આગેવાની હેઠળની સરકારે યુરોપિયન યુનિયન EU જોડાણ વાટાઘાટો સ્થગિત કરી દીધી, જેનાથી જનતાનો ગુસ્સો વધુ ભડક્યો। સરકાર વિપક્ષી આંદોલનને વિદેશી ષડયંત્ર ગણાવી રહી છે। મીડિયા અહેવાલો અનુસાર વડાપ્રધાન કોબાખિદ્ઝેએ તો યુરોપિયન સંઘના રાજદૂત પર જ જ્યોર્જિયામાં બંધારણીય વ્યવસ્થાને ઉથલાવી પાડવાના પ્રયાસમાં વિરોધીઓને મદદ કરવાનો સીધો આરોપ લગાવ્યો। તેમણે કહ્યું કે EUના ઝંડા સાથે તોફાનીઓએ રાષ્ટ્રપતિ ભવનની બહાર બેરિકેડ્સમાં આગ લગાવી હતી। ટીકાકારો અને પ્રદર્શનકારીઓ શાસક જ્યોર્જિયન ડ્રીમ પાર્ટી પર રશિયા તરફી હોવાનો આરોપ લગાવી રહ્યા છે। આ પાર્ટી પર તેના અબજોપતિ સંસ્થાપક અને પૂર્વ વડાપ્રધાન બિત્ઝિના ઇવાનિશવિલીનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે। વિશ્લેષકોનું માનવું છે કે આ પાર્ટી દેશને તેના પ્રો વેસ્ટ સ્ટેન્ડથી દૂર લઈ જઈ રહી છે। જ્યોર્જિયા, જે એક સમયે EUમાં જોડાવાનો મુખ્ય દાવેદાર હતો, તે રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશો સાથેના સંબંધોમાં સ્પષ્ટ તણાવ અનુભવી રહ્યો છે। શનિવારના પ્રદર્શનોમાં હજારો લોકો જ્યોર્જિયા અને EUના ઝંડા લહેરાવતા જોવા મળ્યા હતા, જે યુરોપ તરફી દિશા જાળવી રાખવાની જનતાની ઈચ્છા દર્શાવે છે। આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ પ્રખ્યાત ઓપેરા ગાયક પાતા બર્ચુલાદઝે કરી રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર તેમણે એક ઘોષણા વાંચી, જેમાં ગૃહ મંત્રાલયના કર્મચારીઓને જનતાની ઈચ્છાનું પાલન કરવા અને વડાપ્રધાન સહિત 6 વરિષ્ઠ નેતાઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરવામાં આવી। વિપક્ષી જૂથોની મુખ્ય માંગણીઓ આ પ્રમાણે છે: દેશમાં નવી સંસદીય ચૂંટણીઓ યોજવી, લગભગ 60 રાજકીય કેદીઓને મુક્ત કરવા, તાજેતરની સ્થાનિક નગરપાલિકા ચૂંટણીના પ્રારંભિક પરિણામો મુજબ જ્યોર્જિયન ડ્રીમ પાર્ટીએ 80%થી વધુ વોટ મેળવીને રાજધાની સહિત તમામ 64 નગરપાલિકાઓમાં જીત મેળવી, જેને વિપક્ષે અવૈધ ગણાવી છે। યુરોપિયન સંસદે પણ 2024ના સંસદીય ચૂંટણી પરિણામોને માન્યતા આપી નથી અને નવી ચૂંટણીની માંગ કરી છે। પ્રદર્શનકારીઓ શાંતિપૂર્ણ ક્રાંતિની માંગ કરી રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર કોબાખિદ્ઝે સરકારે વિપક્ષી નેતાઓ, પત્રકારો અને પ્રદર્શનકારીઓ સામે કડક પગલાં લીધા છે, જેના કારણે ઘણા લોકો જેલમાં છે। જ્યોર્જિયાનું ભવિષ્ય હવે રાજકીય હિલચાલ અને આંતરરાષ્ટ્રીય દબાણ પર નિર્ભર છે, જ્યાં જનતા પશ્ચિમી લોકશાહી તરફ વળવા માંગે છે, પરંતુ સત્તાધારી પક્ષનો ઝુકાવ રશિયા તરફ દેખાઈ રહ્યો છે। જ્યોર્જિયન ડ્રીમ પાર્ટીનો રશિયા તરફનો ઝુકાવ અને જનતાની પ્રો યુરોપ આકાંક્ષા, આ બે વિરોધાભાસી શક્તિઓ જ્યોર્જિયાના ભવિષ્યની દિશા નક્કી કરશે તેમ લાગી રહ્યું છે। અત્યારે તિબિલિસીની શેરીઓ પર ભલે શાંતિ હોય, પરંતુ રાજકીય આગ હજી પણ સળગી રહી છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।